કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રોની કથા ચાલે છે. તો એ કથામાં પરીક્ષિત રાજા પૂછે છે કે શું કૃષ્ણ ભગવાન વિષ્ણુના અંશમાંથી ઉત્પન્ન થયા છે? આવો એક પ્રશ્ન કરે છે. વાસ્તવમાં કૃષ્ણ સાક્ષાત ભગવાન છે કે કૃષ્ણ ભગવાન વિષ્ણુના અંશમાંથી ઉત્પન્ન થયા છે એ બતાવો. ત્યારે સુખદેવજી જવાબ આપે છે કે કૃષ્ણ સાક્ષાત ભગવાન છે. કૃષ્ણ વિષ્ણુ ભગવાનના અંશમાંથી ઉત્પન્ન થયેલા નથી. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે ભગવાન શ્રી કૃષ્ણ. તો કે તો બધા કેમ કૃષ્ણ ભગવાનને ઓળખી નથી શકતા? ઘણા એમ માને છે કે વિષ્ણુ ભગવાનનો અવતાર છે. આનું શું કારણ? ત્યારે કે ગીતાજીના 7મા અધ્યાયના 25મા શ્લોકમાં ભગવાન કૃષ્ણએ કીધું છે કે યોગ માયા દ્વારા હું અદ્રશ્ય થઈને રહું છું. મતલબ મને કોઈ ઓળખી નથી શકતું. યોગ માયા સમાદ્રત, હું યોગ માયાથી ઢકાઈને અવતાર લઉં છું. એટલે કોઈ મને વિષ્ણુ માને છે, કોઈ રામ માને છે, કોઈ કઈ, પણ કૃષ્ણ કે હું વાસ્તવમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છું. હું કોઈ અવતાર કે દેવતા કે એવું કઈ નથી. હું સાક્ષાત ભગવાન છું. મારાથી ઉપર કોઈ નથી. ભગવાન કૃષ્ણ એમ કહે છે. મતલબ ગીતાજીમાં ભગવાને સ્પષ્ટ કીધું છે કે યોગ માયાથી ઢકાઈને હું અવતાર લઉં છું ને એટલે બધા લોકો મને ઓળખી શકતા નથી. આવી વસ્તુ છે. બાકી ભગવાને તો ગીતાજીમાં કીધું જ છે કે મારા સિવાય અર્જુન આ જગતમાં બીજું કોઈ તત્વ જ નથી. જેવી રીતે વસ્ત્રની અંદર રૂના દોરા ઓતપ્રોત હોય છે, એવી રીતે આખા સંસારની અંદર હું ઓતપ્રોત છું. મારા સિવાય કાંઈ નથી. માની લો આપણે જભો જોઈએ કે સાડી જોઈએ કે ધોતિયું જોઈએ, તો ધોતી સાડી જભોને આપણે અલગ અલગ આકારમાં દેખાય છે, પણ એમાં નીરખીને જોઈએ ને તો રૂના દોરા સિવાય બીજું કાંઈ નથી. એ વસ્ત્રની અંદર છે કેવલ રૂના દોરા. એવી રીતે આપણે આ સંસાર દેખાય છે. મકાન, દુકાન ને નદી ને પર્વત ને બધું દેખાય છે, પણ સૂક્ષ્મ રીતે જોઈ એમાં ઈશ્વર જ ઓતપ્રોત છે. ઈશ્વર સિવાય કાંઈ નથી. એકમાત્ર કૃષ્ણ બધાની અંદર ઓતપ્રોત છે. પણ યોગ માયાથી ભગવાન ઠકાયેલા હોવાના કારણે દેખાતા નથી. બસ આ જ વાત નવીન છે. અને ભાગવતમાં કીધું છે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. જો તમે કૃષ્ણને વિષ્ણુનો અવતાર માનો તો પછી ભાગવતનું આ વાક્ય ખોટું પડી જાય કે કૃષ્ણ સ્વયં ભગવાન છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો ભાગવતમાં એમ લખી જ દીધું છે કે કૃષ્ણ સ્વયં ભગવાન છે, તો એને વિષ્ણુનો અવતાર ન કહેવો જોઈએ. અને એક વાત હું જરૂર ચોખવટ કરીશ કે કૃષ્ણ લીલા હાલે છે એટલે હું કૃષ્ણની મહિમા ગાઉં છું. બાકી ભગવાન તત્વથી તો એક જ છે. તત્વથી ભગવાન અલગ અલગ નથી, પણ લીલાની દ્રષ્ટિએ ભગવાન અલગ અલગ છે. આવી વસ્તુ છે. અને ત્રીજું એક કારણ છે કે એક વખત કૃષ્ણ ભગવાને ગિરિરાજ ગોવર્ધન ઉપાડ્યો. ગિરિરાજ ગોવર્ધન ઉપાડ્યો ને એટલે બધા સખાઓ એમ કે ગમે એ હોય પણ આપણો ભાઈબંધ છે તો ભગવાન હોય કે. આવડો મોટો પર્વત 7 દિવસ સુધી ચકલી આંગળીમાં ઉપાડી લીધો હોય કે ન હોય, પણ આપણો કાનુડો છે ભગવાન. એમાં કોઈ શંકા નથી. તો કે હાલો ને આપણે કાનુડાને કહીએ કે ભાઈ તું ભગવાન હો ને તો તું છે ને અમને તારું ધામ દેખાડી. જો કાનુડો ભગવાન હોય તો આપણે એને કહીએ તો ઈ છે ને આપણે એનું ધામ દેખાડે. તો હાલો કહીએ. એટલે બધા ગોવાળિયાઓ ગયા અને જઈને કીધું કે કાનુડા તું ભગવાન હોય ને તો તું અમને છે ને તારું ધામ દેખાડ. અમારી ઈચ્છા છે કે અમે તારા ધામના દર્શન કરીએ. તો કૃષ્ણ કે હાલો મારી સાથે. પછી કૃષ્ણ ભગવાન બધા સખાઓને ગોલોક ધામમાં લઈ ગયા. તો ગોલોક ધામમાં લઈ ગયા ને તો સખાઓએ શું જોયું? ભગવાન શ્રી કૃષ્ણ રત્નના સિંહાસન ઉપર બિરાજમાન છે.
બાજુમાં રાધા રાણી બિરાજમાન છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશ દેવતાઓ બધા ઈ કૃષ્ણ રાધાની આરતી કરતા હોય છે. ત્યારે ઓલા ગોવાળિયા કહે છે, એલા આપણે તો એમ લાગતું હતું કે કાનુડો વિષ્ણુનો અવતાર છે. ઓલા ગર્ગાચાર્ય તો એમ કહેતા હતા કાનુડો નારાયણનો અવતાર છે. પણ અહીંયા નારાયણ તો કાનુડાની આરતી કરે છે, તો કે કાનુડો થોડો નારાયણનો અવતાર હોય. તો કે ઈ બધી વાતો જે કઈ છે એ સાચી જ છે, પણ આપણે એવું લાગે છે કે કાનુડો સાક્ષાત ભગવાન પણ છે. કારણ કે ભગવાન છે એટલે તો આ બધા એની આરતી કરે છે. એટલે ગોવાળિયાઓએ ગોલોકમાં જોયું કે ભગવાન કૃષ્ણ ને રાધા સિંહાસન ઉપર બિરાજમાન છે અને બધાય દેવી દેવતાઓ સ્વયં વિષ્ણુ નારાયણ પણ કૃષ્ણ ભગવાનની આરતી ઉતાર્યા હતા. તો આ પ્રમાણ ઉપરથી આપણે નક્કી થાય કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, એમાં બે મત નથી. કૃષ્ણ સાક્ષાત ભગવાન છે ને બધા લોકો એની આરતી ઉતારે છે. કૃષ્ણ સાક્ષાત ભગવાન છે એનો એક પ્રમાણ ઈ પણ છે કે અક્રૂરજી જયારે કૃષ્ણને મથુરા લઈ જતા હતા ત્યારે અક્રૂરજી ચિંતા કરતા હતા કે આ નંદનો દીકરો કાનુડો છે નાનો નાજુકડો અને કંસ એને મારવા માટે જ અહીંયા લઈ આવ્યો છે. આ કંસ ગમે એમ કરીને કાનુડાને મારી નાખશે, છોડશે નહીં, કે કંસના મનમાં કપટ છે. એટલે અક્રૂરજીએ બધી તૈયારી કરી હતી કે કંસના સિપાહીઓ ક્યાંયથી હુમલો કે એવું કરે ને તો લડાઈ કરવા માટે એને સૈનિકોને એવું બધું તૈયાર રાખ્યું હતું. એટલે ભગવાન કૃષ્ણ આ જોઈને હસતા હતા કે અરે અક્રૂરજી બિચારા મારી કેટલી ચિંતા કરે છે. ભગવાનને મન થઈ ગયું કે અક્રૂરજીને આ ચિંતામાંથી મુક્ત કરી દેવા છે. ભગવાનને એવું મનમાં આવ્યું એટલે ભગવાને એક લીલા કરી. કૃષ્ણ ભગવાને અક્રૂરજીને કીધું કે અક્રૂરજી હવે મથુરા નજીક આવે છે તો મારી ઈચ્છા છે કે થોડુંક યમુના સ્નાન કરી લઉં. આટલી લાંબી મુસાફરીમાં આ ધૂળ ઉઈડી છે ને એવું બધું થયું છે ને તો એમ થાય છે કે મથુરામાં સ્નાન કરીને પ્રવેશ કરવું. તો અક્રૂરજી કે વાહ પ્રભુ, જેવી તમારી ઈચ્છા કે તમારે સ્નાન કરવું હોય તો કરી લ્યો, કઈ વાંધો નહીં. પછી અક્રૂરજી રથ ઉપર બેઠા અને ભગવાન કૃષ્ણ અને બલરામજી સ્નાન કરવા ગયા. ના સોરી, અક્રૂરજી સ્નાન કરવા ગયા અને ભગવાન કૃષ્ણની રથ ઉપર બેઠા. મારું મગજ ફરી ગયું, ભૂલાઈ ગયું. અક્રૂરજી સ્નાન કરવા ગયા. તો અક્રૂરજી સ્નાન કરવા ગયા ને તો ડૂબકી મારી તો પાણીની અંદર એને કૃષ્ણ અને બલરામ દેખાણા. સાક્ષાત ભગવાન હોય એવા દર્શન થયા. તો એને એમ કે લે આ તો રથ ઉપર બેઠા છે ને અહીંયા ક્યાં દર્શન થાય છે. એટલે અક્રૂરજી બહાર નીકળ્યા. બહાર નીકળીને જોયું તો રથ ઉપર પણ કૃષ્ણ બલરામ બેઠા હોય છે. અક્રૂરજીએ પાછી ડૂબકી મારી તો કૃષ્ણ ભગવાન નારાયણના રૂપમાં, બલરામજી શેષનાગના રૂપમાં દેખાણા. એને એમ થયું લે અહીંયા ક્યાંથી આવ્યા, એ તો રથ ઉપર બેઠા છે. ઉભા થઈને જોયું તો રથ ઉપર પણ બેઠા હતા. આ રીતે 3-4 વખત ડૂબકી મારે છે, બે જગ્યાએ ભગવાન દેખાય છે. ત્યારે અક્રૂરજીને ખબર પડે છે કે હું જેના રક્ષાની ચિંતા કરું છું ને એ આખા જગતનો રક્ષક છે. આખા જગતની રક્ષા કાનુડો કરે છે અને હું કેવો મૂર્ખ છું કે કાનુડાની રક્ષાની ચિંતા કરું છું. આ તો બિલકુલ ખોટી વાત છે. વાસ્તવમાં કૃષ્ણની રક્ષા કોણ કરી શકે? કૃષ્ણ તો કાળના પણ કાળ છે. કાળના પણ કાળ છે, એની કોઈ રક્ષા કરી શકતું નથી. આ કૃષ્ણના કારણે જ આખું જગત હાલે છે. કૃષ્ણના કારણે જ મનુષ્યને અલગ અલગ યોનિઓ પ્રાપ્ત થાય છે એના કર્મ પ્રમાણે. માણસને કર્મ પ્રમાણે જે યોનિ પ્રાપ્ત થાય છે એમાં મૂળ હાથ તો કૃષ્ણનો જ છે. ભલે ઈ જાય છે કર્મ પ્રમાણે પણ એનો વિધાતા જજ તો કૃષ્ણ જ છે. મહાભારતમાં એક સરસ મજાની કથા આવે છે. એક શિયાળ છે ને એ શમશાનની અંદર રહેતું હતું. એક શિયાળ શમશાનની અંદર રહેતું હતું અને એ શમશાનની અંદર એક ઘટાદાર વૃક્ષ હતું. એ ઘટાદાર વૃક્ષ ઉપર એક વાંદરો રહેતો હતો. એટલે એકવાર વાંદરાએ શિયાળને પૂછ્યું કે અરે શિયાળ ભાઈ, તમારી આવી દુર્દશા કેવી રીતે થઈ? તમે તો જો શિયાળની યોની પ્રાપ્ત કરી છે ને એ કે તો તમારે મરદા ખાવા પડે છે.
કાચા મરદા ખાવા પડે, કાચું માંસ ખાવું પડે. અરે તમારી શિયાળની યોની નિકૃષ્ટ છે એ કે તમને શિયાળની યોની કઈ રીતે મળી? ત્યારે એ શિયાળ એમ કહે છે કે મેં એક બ્રાહ્મણને વચન આપ્યું હતું કે હું તને અમુક વસ્તુ આપી શીખી, પણ હું વચન આપીને ફરી ગયો અને બ્રાહ્મણને હું એ વસ્તુ આપી શક્યો નહીં. મારે જે વસ્તુ કે બ્રાહ્મણને દેવી હતી એ વસ્તુ હું બ્રાહ્મણને આપી શક્યો નહીં. હું ફરી ગયો તો વચનમાં ફરી ગયો ને એટલે મને શિયાળની યોની પ્રાપ્ત થઈ. કર્મનો સિદ્ધાંત કોઈને છોડતો નથી. કૃષ્ણ બેઠા બેઠા બધાને એના કર્મો પ્રમાણે દંડ આપે છે. ભલે એને સેવકો રાખ્યા છે પણ સેવકોને આદેશ દેવા વાળા કૃષ્ણ જ છે. આવી વાત છે. તો શિયાળ કહે કે એટલા માટે મને છે ને શિયાળની યોની મળી, કારણ કે બ્રાહ્મણને વચન આપીને પૂરું ન કર્યું. પણ શિયાળ કહે છે, હે વાનરભાઈ, તમે વાંદરા બહીના ઈકીએ તો તમે વાંદરા શું કામ બહીના ઈકીએ? વાંદરાની યોની કઈ સારી નથી ઈકીએ. આખો દી દોડધામ અને ઘર બર કાંઈ નહીં, તો એમાંય તકલીફ રહે છે, તો તમે કેમ વાનર બહીના? વાંદરો કે હું છે ને આગલા જન્મમાં મનુષ્ય હતો ઈ કે, અને હું છે ને કે બ્રાહ્મણોના ને ભક્તોના અને સંતોના જંગલમાં જે ભજન કરતા એના ફળ ચોરી ચોરી ખાતો હતો. ગમે એ સંત મળે, સંતનો આશ્રમ મળે ને કે બ્રાહ્મણનું ઘર મળે, ત્યાંથી હું એના ફળ ચોરી ચોરીને ખાતો હતો. એ ફળ ચોરી કરવાના કારણે મને વાનરની યોની મળી. આનો અર્થ એ થયો કે ક્યારેય કોઈ પણ કોઈની વસ્તુ ચોરી કરીને લેવી જોઈએ નહીં કે ચોરી કરીને ખાવી જોઈએ નહીં. જો ચોરી કરીને લેશે કે ચોરી કરીને ખાશે તો અવશ્ય એને વાનરની યોની પ્રાપ્ત થશે. અને કોઈને વચન નહીં આપવાનું હું તને આ વસ્તુ કરી દઈશ, પછી ન થાય તો એને શિયાળની યોની મળે છે. પણ અહીંયા પ્રશ્ન થતો હોય ભાઈ ઘણી વખત વચન દેવાઈ જતું હોય ને સન્માય સંજોગ અનુસાર પાલન ન થતું હોય તો કે તો દોષ નહીં લાગે.